સીતારામ બધાને, હું દક્ષાબેન ડી સોલંકી સુરતથી. આજે બનાવશું આપણે લીલી ડુંગળી લોટીઓ. તો એને માટે લીધી છે આ લીલી ડુંગળી 500 ગ્રામ, અને આ ચણા લોટ, આ આદુ, આ મરચાં, અને આ ગરમ મસાલો, મીઠું, આ કસૂરી મેથી, આ હિંગ, આ લાલ મરચું કશ્મીરી, અને હળદર, ટમેટું, અને આ લીલું લસણ, ધાણા, લીંબુ અને તેલ. તો પહેલા આપણે આને સફેદ ભાગ જુદો કાઢશું. સફેદ ભાગ આ બાજુ એક બાજુ કરી નાખશું. આને ટુકડા કરશું ઝીણા. આપણી ડુંગળી સુધાઈ ગઈ છે. હવે બનાવવાની શરૂઆત કરીએ. તેલ નાખશું આમાં 4 પાવડા. આમાં તેલ વધારે હોય. ગેસ ચાલુ કરી દઈશું. પહેલા આપણે તેલ આમાં રાઈ નાખીશું. આપણે જીરું નાખીશું. આ હિંગ નાખીશું. આપણે આદુ નાખીશું અને આ લીલા મરચાં, અને તેડવી નાખશું સારા. હવે આપણે આ સફેદ કાંદા તેલ નાખી દઈશું. લીલા પડ્યા દેવા દીધા છે, સફેદ નાખશું અને તેડવી નાખશું સારા. આ કાંદા સતળાઈ ગયા છે આપણા. આ લીલું લસણ નાખશું. લીલું હોય તો હાલે, લીલું ન હોય તો હુકલ પણ હાલે. આને સાતળી નાખશું સારું. આપણું લસણ સવાઈ ગયું છે. હળદર નાખશું. મરચું નાખશું. ટમેટો, ગરમ મસાલો, અને કસૂરી મેથી નાખશું થોડી, અને હલાઈ નાખશું. આ બધું સડી જાય તે થોડું ગરમ પાણી નાખશું. મરચું બળી ન જાય. આપણા કાંદા સતળાઈ ગયા છે. લીલા કાંદા નાખશું. પાંદડા હતા એ. આને સાતળી દઈશું. આને તેલમાં સડવા દઈશું હમાય. થોડોક ચણાનો લોટ નાખશું 2 ચમચી જેટલો, અને શેકી નાખશું આમાં. અને હલાવતા રહેશું, નકર આ બેસી જાય, ગાંઠા પડી જાય આમાં પાછા. લોટ હમાય શેકાઈ દઈશું. પાણી નાખશું પછી. લોટ શેકી નાખશું પહેલાં.
આપણે 1 વાટકો ગરમ પાણી નાખશું. આ ગરમ પાણી છે. આને ઉકળવા દેશું. હવે આપણે જોઈ લેવું આપણું શાક સળી ગયું છે કે નહીં. સડી ગયું છે સારું. હવે આમાં મીઠું નાખશું અને હલાઈ નાખશું સારું. ગેસ ધીમો કરી લીંબુ નાખશો અને થોડા કોથમીર પાન નાખશો અને હલાઈ નાખશો. આપણે લીલી ડુંગળી લોટીઓ તૈયાર થઈ ગયો છે. એક ડીશમાં સર્વ કરી લઈ. કોમેન્ટ કરી કહેજો વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહીં ભૂલતા.